મહાકાળ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। 19 ફેબ્રુઆરી કરંટ અફેર્સ 2025 ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ હોય તો ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। વિડીયો સારા લાગે તો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરી દેજો। આવનારી પરીક્ષાની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાની હોય વિડીયોને લાઈક, ચેનલ સાથે જોડાયેલા રહેજો। ખાસ કરીને મિત્રો આવનાર સમયની અંદર જનરલ નોલેજના વિડીયો અપલોડ કરવાના છીએ, એટલા માટે વિડીયોનો લાઇક અને ચેનલ સાથે જોડાયેલા રહેજો। આપણે વાત કરી હતી કે મિત્રો જે અગાઉ વિડીયો બનાવેલા છે તેના વિશે લાસ્ટમાં ચર્ચા કરીશું, એટલા માટે તેના તમે વિડીયો છેલ્લા સુધી જોજો। તો પ્રશ્ન 1, હાલમાં કોણ યુક્રેન પર આપાતકાલીન યુરોપીય શિખર સંમેલનની મેજબાની કરશે? તો એમ્માન્યુએલ મેક્રો। પ્રશ્ન 2, હાલમાં કોણે સ્ટેટ ચાર્ટર્ડને ભારતના સીઈઓ નિયુક્ત કર્યા છે? તો પીડીસી। તો પીડીસીનું પૂરું નામ છે પ્રેમદેવ સિંહ। તો આપણે નિયુક્તિ વિશે વાત કરી લઈએ તો ભારતની દક્ષિણ એશિયાના ચાર્ટર્ડ બેંકના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રેમદેવસિંહને પીડી મુખ્ય કાર્યકારી અધિકારી નિયુક્ત કરવાની મંજૂરી આપી છે। ડો માધવ કુટીને કેન્દ્ર બેંકના મુખ્ય અધિકારી શાસ્ત્રી નિયુક્ત કર્યા। ઇસ્તપાલના મંત્રાલયના નિર્દેશક રૂપમાં મૈમૂન આલમને નિયુક્ત કર્યા। કેબી સુબ્રમણ્યમને સિટી બેંકના નવા પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા। મેજર જનરલ દયાલ જમીને ઇઝરાયેલના રક્ષાબળના પ્રમુખ નિયુક્ત કર્યા। એચ શંકરને ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશનના લિમિટેડના એમડી નિયુક્ત કર્યા। જે હર્ષકુમારને મહાકુંભ ભગદડ પર ન્યાયિક આયોગના પ્રમુખ નિયુક્ત કર્યા। સોની ગ્રુપના કોર્પના હિરોકો ટોટોકીને નવા સીઈઓ નિયુક્ત કર્યા। વિકાસ બીસીએસના મહાનિર્દેશક રાજેશ નિર્વાણ નિયુક્ત કર્યા। બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી। પ્રશ્ન 3, હાલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સીમા સર્વે માટે સંમેલન ક્યાં શરૂ થશે? તો ન્યૂ દિલ્હી। પ્રશ્ન 4, હાલમાં ક્યાં પ્રસિદ્ધ તમિલ કવિ અને દાર્શનિક તિરુવલ્લુવરની પ્રતિમા કયા દેશમાં અનાવરણ થશે? તો ફિલિપાઇન્સ। ફિલિપાઇન્સના કેપિટલ છે મનીલા, કરન્સી છે ફિલિપિન્સ પેસો, રાષ્ટ્રપતિ છે બોંગ માર્કોસ રાષ્ટ્રપતિ છે। તેના વિશે થોડું ડીપનો પ્રશ્ન છે, ચેક કરી લેજો। હાલમાં એક્સિસ બેંકના ડેટા ગોપનીયતાના અનુપાલન માટે કોની સાથે ભાગીદારી કરી છે? તો પ્રિવી। તો પ્રિવી સાથે ભાગીદારી કરી તો એસબીઆઈ હરકર લખપતિ યોજના। બેંકોની વિશે ચર્ચા કરી લઈએ। એસબી હરકર લખપતિ યોજના લોન્ચ કરી। ઈડેસ બેંકે બેંકના જલવાયુ કાર્યવાહી માટે યુનિસેફ સાથે ભાગીદારી કરી। એસબીઆઈ ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિન દ્વારા 2024 ભારતના સર્વશ્રેષ્ઠ બેંકના નામાંકિત કરવામાં આવશે। ઇન્સ્ટિટ્યુશનલ બેંકના સ્મૃત કઠપાલિયાને ફરીથી એમડીને સીઈઓ નિયુક્ત કર્યા। કેવીએસ મણિયનને ફેડરલ બેંકના સીઈઓનો પદભાર સંભાળ્યો। યસ બેંકના પેસો કેશ બેંકની ક્રેડિટ કાર્ડ લોન કરશે। બેંક ઓફ ઇન્ડિયા સ્ટાર ધન સમૃદ્ધિ સાવધિ જમા યોજના શરૂ કરી। એચડીએફસી બેંકે ભારતના ગીગ વર્ક્સ માટે વિત્તીય પેકેજ ગીગા લોન્ચ કરી। પ્રશ્ન 6, હાલમાં ભારતના પ્રથમ વર્ટિકલ બાયફેસિયલ સોલર સંયંત્રનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો ન્યૂ દિલ્હી। પ્રશ્ન 7, હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે રણનીતિક ભાગીદારી પર સમજૂતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા છે? તો કતર। તો કતરનું કેપિટલ છે દોહા, કરન્સી છે કતરિયા રિયાલ, પીએમ છે મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન। પ્રશ્ન 8, હાલમાં બ્રિટિશ અકાદમી ફિલ્મ પુરસ્કાર 2025માં કઈ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર મળ્યો છે? તો કોન્ક્લેવ। પ્રશ્ન 9, હાલમાં કોને ભારતની પ્રથમ જીસીસીની નીતિનું અનાવરણ કરવામાં આવશે? તો મધ્યપ્રદેશમાં કરવામાં આવશે। કેપિટલ છે મધ્યપ્રદેશ ભોપાલ, સીએમ છે મોહન યાદવ, રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ। જીસીસીનું ફૂલ ફોર્મ છે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર।
મધ્યપ્રદેશની સરકારને પાર્થિવ યોજના લોન્ચ કરી. 31મો રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન કોંગ્રેસ ભોપાલમાં શરૂ થયો. અમેરિકી અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ ભારતના મધ્યપ્રદેશના 2025 માટે ચર્ચિત વૈશ્વિક ગણતરીઓને માન્યતા આપી 10મો આંતરરાષ્ટ્રીય વન મહોત્સવ ભોપાલમાં શરૂ થશે. 1 જાન્યુઆરી ભારતમાં ઇન્દોર શહેરમાં ભિખારીઓની ભીખ આપવા પર ગુનો ગણાશે. મધ્યપ્રદેશ 66મો અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પંકજ ત્રિપાઠી મધ્યપ્રદેશનો પર્યટનનો ચહેરો ઘોષિત કરવામાં આવ્યો. પ્રશ્ન 10. હાલમાં કોને દાડમની પ્રથમ સમૃદ્ધિ માલ મોકલ્યો હતો? ઓસ્ટ્રેલિયાની કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર. PM છે એન્થોની અલ્બનસ. અને અપેડા ઓસ્ટ્રેલિયાનો પ્રિયમ અંગોલાના ભગવા દાડમની પ્રથમ વાણિજ્યિક સમુદ્ર માલ સુધીની પ્રદાન કરી છે. કેપિટલ છે કેનબરા. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિક IF તકનીકમાં ઉપયોગ કરવાનો પ્રથમ વખત કંગારૂ ભ્રૂણ બનાવ્યો. ઓસ્ટ્રેલિયા ICC મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. એમ્મા મેકોન ઓસ્ટ્રેલિયાની સૌથી સફળ ઓલિમ્પિક રૂસમાં રિટાયર્ડ થઈ. ઓસ્ટ્રેલિયા ક્રિસ ઇવાન્સને પ્રથમ ગુલામી વિરોધી આયુક્ત નિયુક્ત કર્યા. 55મો ભારતનો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ફોકસ દેશ ઓસ્ટ્રેલિયાને ઘોષિત કરવામાં આવ્યો. ઓસ્ટ્રેલિયાના પ્રસિદ્ધ મેલબર્ન વિશ્વવિદ્યાલયનું ન્યૂ દિલ્હી પ્રથમ ગ્લોબલ સેન્ટર ખોલવામાં આવશે. ઓસ્ટ્રેલિયાને સોશિયલ મીડિયા પર છોકરાઓની સુરક્ષા માટે ન્યૂનતમ આયુ નક્કી કરવાવાળો કાનૂન તૈયાર કર્યો. છોકરાઓ હવે ગૂગલ કે ટિકટોક કે પર 18 વર્ષથી નીચેના વ્યક્તિઓ ID નહીં બનાવી શકે. ઓસ્ટ્રેલિયા લાફિંગ ફ્રોગ સહિત 795 પ્રજાતિઓ માન્યતા આપી. હાલમાં કોને પ્રશ્ન 11. હાલમાં કોને 50,000 વંચિત મહિલાઓને ઉત્થાન માટે જી-સફલ યોજનાની શરૂઆત કરી છે? તો ગુજરાત. તો જી-સફલનું નામ છે ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓર્ગમેટિંગ લાઇવલીહુડ્સ. આચાર્ય તો ગુજરાત આ રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. કેપિટલ ગાંધીનગર. CM છે ભૂપેન્દ્ર પટેલ. ગિરનાર નેશનલ પાર્ક ગુજરાતમાં આવેલો છે. થોલ તળાવ, કંકરિયા તળાવ, ખીજડીયા તળાવ અને બધા ગુજરાતમાં આ તળાવો આવેલા છે. ગુજરાત ભારતની વરાસની આવાસની સુરક્ષા માટે એટલાસ લોન્ચ કરશે. દેશનો પ્રથમ કાઉન્સિલ ઓફ કોસ્ટલ એન્ડ વેડર બ્રિજ જામનગરમાં આયોજિત કરવામાં આવશે. ગુજરાતની ગીર એનર્જી માટે નવી પ્રજાતિની ઘોષણા કરી. ગુજરાત સરકારે નવી પ્રજાતિની નીતિની ઘોષણા કરી. ગુજરાત સરકારને ભાષાઓ અને સંબંધીઓને દૂર કરવા માટે સ્વર્ટ પ્લેટફોર્મ લોન્ચ કર્યું. ગુજરાત છત પર સૌર ઉર્જા સ્થાપિત કરવાવાળું ગુજરાત ટોપ પર છે. ગુજરાતનું મસાલી ગામ સૌર ઉર્જા માટેનું દેશનું પ્રથમ સીમાવર્તી ગામ બન્યું. અંધજનોને 23મો રાષ્ટ્રીય એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024 નડિયાદમાં શરૂ થયો. ગુજરાતમાં સાંસ્કૃતિક શિલ્પ વિરાસત રજવાડાને ભારત સરકારે GI ટેગ મળ્યો. પ્રશ્ન 12. હાલમાં ભારત સરકારે દ્વારા લોન્ચ કરેલી AI ફોર એમ્પ્લોયરશિપ પહેલ હેઠળ કેટલા લાખ યુવાઓને પ્રશિક્ષિત કરવાનું લક્ષ્ય છે? તો 1 લાખ. પ્રશ્ન 13. હાલમાં કોને મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજના શરૂ કરી છે? તો નિર્મલા સીતારમણ કેન્દ્રીય નાણામંત્રી છે. પ્રશ્ન 14. હાલમાં 31મી પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ? તો ચેન્નઈમાં. પ્રશ્ન 15મો. હાલમાં કોને શહેરી ભૂમિ સંરક્ષણ માટે નકશા પાયલોટ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો? તો શિવરાજજી ચૌહાણ. પ્રશ્ન કાલે તમારા માટે હતો અને તેનો જવાબ શું હોય છે? તો હાલમાં ક્યાં આયુષ્માન ભારત વયવંદના યોજના નો શુભારંભ કરવામાં આવ્યો? તો પોંડિચેરીમાં. પ્રશ્ન તમારા માટે છે. હાલમાં ભારત કોને રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સંજય કુમાર, વિવેક જોશી અને જ્ઞાનેશ કુમાર અને એક પણ નહીં. મિત્રો, તમે પૂરા સંપૂર્ણ કર્ણકની તૈયારી કરતા હશો તો આગળના કર્ણકના અંદર આ પ્રશ્નો આવેલા જ છે. તો ચેનલની સાથે જોડાયેલા રહેશો તો આ પ્રશ્નોનો જવાબ તમને આવડશે. બાકી તૈયારીમાં રહેજો. પોલીસની અંદર કર્ણકના લગભગ પૂછાતું જ હોય છે અને ખાસ કરીને કર્ણકની અંદર અમારા ઘણા બધા પ્રશ્નો પણ હોય છે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. અમુક પ્રશ્નોનું થોડું હિન્દી જેવો શબ્દ લાગતું હોય તો તેનું ગૂગલ પર સર્ચ કરી અને તેનું અનુવાદ કરી દેજો. કારણ કે રેલવેની પરીક્ષા હોય છે, અમુક શબ્દ હિન્દી પણ હોઈ શકે છે. તો રેલવેની અંદર કર્ણકની અંદર કદાચ હિન્દી પ્રશ્નો હોઈ શકે છે. તો હાલમાં સ્પિનર સ્પોર્ટ ડ્રિંક રિલાયન્સે લોન્ચ કરી. ભારતના માતૃ મૃત્યુ દર 83% ઓછો થયો અને દુનિયામાં 42% માતૃ મૃત્યુ દર ઓછો થયો છે. અને માતૃ મૃત્યુ દર ડિલિવરીના સમયમાં જે સ્ત્રીઓ મૃત્યુ પામે છે તેને મૃત્યુ દર
ની વાત આપણે કરી છે. શિશુ મૃત્યુદર ભારતમાં 79% ઓછો થયો અને વિશ્વમાં શિશુ મૃત્યુદર 55% જેટલો ઓછો થયો છે. જે બાળકો ડિલિવરી સમયે જે બાળકોનું મૃત્યુ પામ્યું છે તેની ચર્ચા છે. મહારાષ્ટ્રના એફડીએ હોમિયોપેથીઓને ચિકિત્સકો માટે એલોપેથી બાળકોની મંજૂરી આપી. આઈસી ઇમેજિંગ મેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ કમિન્સ મેળવ્યો. જીત્યો. ચીના વૃક્ષો માટે જીઓટેગ કરવાની પ્રક્રિયા જમ્મુ કાશ્મીરમાં શરૂ થઈ. અને કર્ણાટક વિદર્ભને હરાવીને 5મી વિજય જ્યારે ટ્રોફી જીતી. હેન્ડલે પાક સોલ ઇન્ડેક્સ 2025માં સિંગાપુર ટોપ પર છે. ભારત 85માં ક્રમે છે. ચંદ્રિકા ટંડને 67મો ગેમી એવોર્ડ બેસ્ટ ન્યૂ એમ્બિયન્ટ અને ચેન્ટ એલમ શ્રેણી એવોર્ડ જીત્યો. જીતેન્દ્ર પાલ સિંહ ઇઝરાયલના ભારતમાં રાજદૂત બને. આયુષ્માન જન આરોગ્ય યોજના લાગુ કરવાવાળો 34મો રાજ્ય ઓડિશા મળ્યું. હિમાચલ પ્રદેશ નિયંત્રિત ભાગમાં શણની ખેતી કરવા માટે પાયલોટની મંજૂરી આપી. મેજર જનરલ દયાલ જમીર ઇઝરાયલના રક્ષાબળના પ્રમુખ બન્યા. ભારતને દક્ષિણ આફ્રિકાને હરાવી આઈસીસી અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપ જીત્યો. અમેરિકા ક્યુબાના ગવાતનામા 2 પ્રવાસી બંદીગૃહ સ્થાપિત કરશે. ચીન દુનિયાનું સૌથી લાંબી એક્સપ્રેસ સુરંગનું અનાવરણ કર્યું. ગુજરાત ભારે વરુણ આવાસ અને સુરક્ષા માટે એટલનો કરશે. આર પ્રજ્ઞાનંદ પ્રતિષ્ઠ ટાટા સ્ટીલ માસ્ટર ખિતાબ જીત્યો. ભારત દુનિયાનો 7મો કોફી ઉત્પાદક દેશ બન્યો. ભારતમાં કર્ણાટક સૌથી વધારે કોફી ઉત્પાદક કરે છે. દુનિયામાં સૌથી વધુ કોફી ઉત્પાદન બ્રાઝિલમાં છે. કેન્દ્ર સરકાર બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ એટીટી લોકર લોન્ચ કરશે. પંકજ મિશ્રા નવીની નવી પુસ્તક ધ વર્લ્ડ ઓફ ગાઝા વિમોચન કર્યું. ઉત્તરાખંડ સરકારે કાર્બન ન્યુટ્રલ હાંસલ કરવા માટે આઇસલેન્ડ સાથે સમજોતા કર્યા. છત્તીસગઢ સરકારે દીનદયાળ ઉપાધ્યાય કૃષિ મજદૂર કલ્યાણ યોજના શરૂ કરી. ભારતીય સેના પૂર્વ અધિક કમાન મુખ્યાલયના પોર્ટફોલિયોનું નામ બદલીને વિજય દુર્ગ રાખવામાં આવ્યું. મિત્રો, કાયમનું રિવિઝન થતું હોવાથી સ્પીડમાં રાખવામાં આવેલું છે. સેનાના ઉચ્ચ ઊંચાઈવાળા બાસ આધારિત બંકર પર વિકસિત કરવા માટે આઈઆઈટી ગુવાહાટી સાથે સમજોતા કર્યા. ફિફાએ પાકિસ્તાનને ફૂટબોલ મહાસંઘમાંથી સસ્પેન્ડ કર્યું. જોમેટોએ પોતાનું નામ બદલીને ઇન્ટરનલ રાખ્યું. અમેરિકા પછી હવે આર્જેન્ટિના WHOથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો છે. બાર્લ ડી વેવર બેલ્જિયમ દેશના પ્રધાનમંત્રીએ શપથ ગ્રહણ કર્યા. હાલમાં મણિપુર રાજ્યના રાજ્યપાલ નહીં પણ મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું છે. કોણે 2027માં 39મો રાષ્ટ્રીય ખેલોની મેજબાની કરશે? તો મેઘાલય કરશે. આવો પ્રશ્ન બની શકે છે. રાજ્ય સરકારની અજમેરમાં 132 વર્ષ જૂની ફોજસાગર ઝીલનું નામ બદલીને વરુણસાગર રાખ્યું છે. અંગ્રેજનું નામ હોવાથી બદલવામાં આવ્યું છે. સોહેલી અખ્તરને ભ્રષ્ટાચારના આરોપમાં સસ્પેન્ડ કરવાની થવાવાળી બાંગ્લાદેશની પ્રથમ મહિલા ક્રિકેટર બની છે અને મેચ ફિક્સિંગ માટે તે સસ્પેન્ડ થઈ છે. સોહેલી અખ્તર ભ્રષ્ટાચારના લીધે મેચ ફિક્સિંગમાં બાંગ્લાદેશની ક્રિકેટર છે. અને મિત્રો, ખાસ કરીને નેગેટિવ પોઈન્ટ અને કમેન્ટો મત કરો. અને અંદર કંઈક એવા જ પ્રશ્નનું સોલ્યુશન થતું હોય છે. ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો. પણ કોઈ છોકરીનું નામ આવે કે તેના વિશે કંઈ ખરાબ વાક્યો ના લખતા. હવે મિત્રો, ખાસ કરીને વાત કરી લઈએ આપણે તો બંધારણના વિડીયો, અનુચ્છેદ અને કલમોના વિડીયો બનાવી દીધેલ છે. વિવિધ રાજ્યોની અંદર બંધારણ પૂછેલું, તે કઈ પરીક્ષામાં પૂછેલું છે, કયો પ્રશ્ન છે, કઈ સાલમાં પૂછેલું છે, તે વિશે ચર્ચા કરી છે. યુટ્યુબ પર મહાકાળી એજ્યુકેશન સર્ચ કરશો, માહિતી મળી રહેશે. પ્રશ્ન વિજ્ઞાન ટેકનોલોજીના 8 થી 12 ધોરણના વિજ્ઞાનના પ્રશ્નોનું સોલ્યુશન છે, તો તમે ચેક કરી લેજો. યુટ્યુબ પર સર્ચ કરજો, વિજ્ઞાનના પણ પ્રશ્નો છે અંદર, તો ચેક કરી લેજો, માહિતી મળી રહેશે. વિજ્ઞાનના પ્રશ્નોની અંદર વિકલ્પો હોય છે અને તેની માહિતી આપેલી હોય છે. કઈ પરીક્ષામાં પૂછેલા છે તેના વિશે પણ માહિતી છે. તેના વિશે ભૂલની ખાસ કરીને કોમેન્ટ કરજો મિત્રો. કદાચ મારાથી ભૂલ થઈ હોય તો તમે કોમેન્ટમાં જવાબ આપશો કે આનો જવાબ આવી રીતે આવે છે, તો આપણે તેનું નિરાકરણ લાવીશું. ખાસ કરીને હવે એસટીઆઈ પેપર સોલ્યુશન, કંડક્ટર પેપર સોલ્યુશન, હમણાં ગઈ પરીક્ષામાં બંનેના પેપર સોલ્યુશન અપલોડ કરી દીધેલ છે. વિડીયો ચેક કરી લેજો. રાજ્યપાલ, તમામ રાજ્યોના રાજ્યપાલ વિશે વિડીયો બનાવેલો છે, માહિતી આપેલી છે, તેના વિશે પણ યુટ્યુબ પર સર્ચ કરશો, મળી રહેશે. 6 મહિનાનું કરંટ અફેર છે, ડિસેમ્બર મહિનાનું કરંટ અફેર્સનો વિડીયો બનાવેલા છે, બંને વિડીયો ચેક કરી લેજો. ભારતના પદાધિકારીઓ, ગુજરાતનું મંત્રીમંડળ, આ વિડીયો બનાવેલા છે, ચેક કરી લેજો. પછી અમેરિકાની ચૂંટણી, રતન ટાટાનો વિડીયો બનાવેલો છે, ચેક કરી લેજો. રતન ટાટાનું નિધન થયું છે, તેના વિડીયો બનાવેલો છે. અનમોલ રતન છે ભારતના, તેના વિશે ચેક કરી લેજો. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, તેમનો પણ વિડીયો બનાવેલો છે, ચેક કરી લેજો. તેના 42 પ્રશ્નો થાય છે. વાવ થરાદ જિલ્લો નવો બન્યો છે, તેના વિશે પણ પ્રશ્નો છે, ચેક કરી લેજો. હવે બાકી રહેતું હોય તો જનરલ નોલેજ છે, અને એ પણ થોડા સમયમાં અપલોડ વિડીયો કરવાના છીએ. એટલા માટે આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે. વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો શેર કરજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.